સુરતમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે। કાર ચાલકથી બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ જતા ગંભીર અકસ્માત થયો છે। ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉકલુભાઈ પાટીલનું મોત નીપજ્યું છે। આરોપી પ્રકાશ અગ્રવાલ સી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી છે। આજ રોજ સવારે 8:45 ખાતે વર્દી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે, જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે, જે 65 વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે, તો તે સીએ છે અને 41 વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે। સાહેબ, અકસ્માત કેવી રીતે થયો હતો? ગાડી ચલાવનાર બાજે પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તે પોતે અકસ્માત કરેલ છે। સીસીટીવીમાં કોઈ ઘટના કેદ થઈ છે? જી, સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવીની જે ફૂટેજ લીધેલા છે, આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે।